दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કર્યો। કોનો તો કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મો। એમાં જે ગુણધર્મો જોયા હતા મેં તમને કીધું તેમાંના આપણે 4 ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે। એમાં પહેલા ગુણધર્મનો આજે અભ્યાસ કરવાનો છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો। બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, આ ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે। પરીક્ષામાં એમ પૂછાય કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાના સંદર્ભમાં મોલર દળ શોધવાનું સૂત્ર સાબિત કરો। બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાના સંદર્ભમાં મોલર દળ શોધવાનું સૂત્ર સાબિત કરો। આવો સવાલ 3 માર્ક્સની અંદર આવી શકતો તો આપણે એ સૂત્ર મુજબ સાબિત કરવું બહુ સહેલું છે, એકદમ આવડી જાય એવા સ્ટેપ છે, બધાય થોડું લાંબુ છે પણ આરામથી આપણે આવડી જાય એવા સ્ટેપ છે। એટલે આપણે જોઈએ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો। રાઉલ આનો પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો કે બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાના સંદર્ભમાં મોલર દળ શોધો, મોલર દળ શોધવાનું સૂત્ર સાબિત કરો, અથવા તો રાઉલ્ટના નિયમ પરથી દ્રાવ્યનું મોલર દળ શોધવાનું સૂત્ર સાબિત કરો। આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ બાષ્પ દબાણના ઘટાડાના સાપેક્ષમાં રાઉલ્ટના નિયમ પરથી, કોના તો કે ભાઈ રાઉલ્ટના નિયમ પરથી મોલર દળ શોધવાનું સૂત્ર સાબિત કરો। આ પ્રકારનો પ્રશ્ન આપણે આવી શકતો હોઈએ તો રાઉલ્ટના નિયમ મુજબ અથવા તો રાઉલ્ટના નિયમ મુજબ અથવા તો મત મુજબ કે ભાઈ રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે, સ્વભાવ ઉપર આધાર રાખતો નથી। કારણ કે ગુણધર્મ છે સંખ્યાત્મક ગુણધર્મ છે। દ્રાવ્યના કણોની સંખ્યા અથવા તો કે ભાઈ સાંદ્રતા પર આધારિત છે, તેના સ્વભાવ ઉપર અથવા તો ઓળખ ઉપર આધાર રાખતો નથી। દ્રાવ્યના સ્વભાવ પર આધારિત નથી અથવા તો સ્વભાવથી કેવો છે, સ્વતંત્ર છે।
આવી માહિતી કોણે આપી આપણને? તો કે ભાઈ રાઉલ્ટે. કોણે આપી? રાઉલ્ટે આવી માહિતી આપી. હવે દ્રાવકનું બાષ્પ દબાણ કોનું? તો કે ભાઈ દ્રાવકનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ. ખાસ યાદ રાખજો, દ્રાવણનું બાદ હોય એટલે શું કે બાષ્પ દબાણ. દ્રાવકના મોલ અંશ, દ્રાવકના મોલ અંશ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સાથે. સમજો, દ્રાવણનું બાષ્પ દબાણ કોના મોલ અંશ? તો કે ભાઈ દ્રાવકના મોલ અંશ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સાથે નીચે મુજબ સંબંધ ધરાવે છે. નીચે મુજબ સંબંધ ધરાવે. હવે સંબંધો એક સાઈડ થી લખવાનું છે. હવે આપણે બે પાર્ટ પડશે. ગણતરી આપણે કરવાની છે. P1 P10 x1. આને આપણે સમીકરણ એક કહી દઈશું. દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સાથે નીચે મુજબનો સંબંધ ધરાવે છે. P1 P10 x1. અને આપણે હું કહીશું તો કે ભાઈ સમીકરણ 1. હવે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો ડેલ્ટા P1 ને નીચે મુજબ દર્શાવી શકાય. અહીંથી આમ સ્ટેપ પડશે, અહીંયા સુધી ગયું પછી અહીંથી સ્ટેપ પડશે. આપણે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો ડેલ્ટા P1 ને નીચે મુજબ દર્શાવી શકાય. તો ભાઈ ડેલ્ટા P1 P10 P1. આને હું કહું તો ભાઈ સમીકરણ 2. હવે સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ડેલ્ટા P1 P10 માઈનસ P1 ની જગ્યાએ હું કોણ છે તો કે ભાઈ P10 x1 મૂકા કિંમત. હવે ડેલ્ટા P1 બેમાં સામાન્ય શું નીકળશે તો કે P10 1 x1. આ એક નવું સમીકરણ કર્યું. હવે જો x1 x2 બરાબર 1. દ્રાવક અને દ્રાવ્યના મોલ્સનો સરવાળો કેટલો થાય તો કે 1. તો x2 બરાબર 1 શું થશે x1 થાય. આ કિંમતને અહીં હું કઈ આપણે તો કે થાય મૂકી દે તો કે ડેલ્ટા P1 P10 x2. વધુ એક આપણને શું મળી ગયું તો કે ભાઈ સમીકરણ મળી ગયું કે ભાઈ ડેલ્ટા P1 P10 x2. સમજાણી વસ્તુ જો ફરીવાર દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સાથે આ રીતે સંબંધ ધરાવે. P1 P10 x1 રાઉલ્ટના નિયમ મુજબ. હવે દ્રાવકના બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થાય તો કે ભાઈ ડેલ્ટા P1 P10 P1 જેટલો. આને સમીકરણ 2 કીધું. સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકવાની. 1 ની કિંમત એટલે કોની તો કે P1 ની આની કિંમત એ તમે અહીંયા મૂકી દો. મૂકી દીધી આપણે. આ બેમાં સામાન્ય શું નીકળશે તો કે P10 કાઢ્યા તો કે 1 x1 છે. હવે x1 x2 બરાબર શું થાય? PQ સૂત્ર લાગુ પડે તો કે કુલ મોલ અંશનો સરવાળો કેટલો થાય તો કે દ્રાવકના મોલ અંશ વત્તા દ્રાવ્યના મોલ અંશનો સરવાળો કેટલો થાય
x2 is equal to 1 minus શું થશે x1 તો 1 minus x1 બરાબર મૂકી દેતા તો કે x2 આપણે મૂકી દીધા હવે x2 ને આપણે કરતા બનાવીએ x2 is equal to delta p1 upon p1 0 આને હું કહેશું તો કે સમીકરણ નંબર 3 હું કહેશું સમીકરણ નંબર 3 હવે સમીકરણ 3 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા સમીકરણ 2 એટલે કોની કિંમત ડેલ્ટા p1 ની કિંમત આ કિંમત અહીંયા શું કરીએ x2 is equal to p1 0 minus p1 છેદમાં શું હશે તો કે p1 0 ઉતરે છે મગજમાં વાત આ કોની કિંમતનું સૂત્ર થયું તો કે x2 નું કોનું x2 નું હવે x એટલે શું થયા x એટલે શું થયા તો કે મોલ અંશ નું સૂત્ર શું છે મોલના છેદમાં કુલ મોલ તો તેથી x2 નું સૂત્ર બનશે x2 બરાબર n2 ના છેદમાં n1 વત્તા n2 આ કોનું સૂત્ર છે તો કે મોલ અંશ માટેનું કોના માટેનું મોલ અંશ માટેનું તો આ કિંમત મૂકી દો p10 p1 ના છેદમાં p10 is equal to n2 ના છેદમાં n1 વત્તા n2 હવે n2 એટલે દ્રવ્યના મોલ દ્રાવકના મોલની સાપેક્ષ કેવો હોય અવગણી શકાય એટલા અવગણતા હવે આપણનું સૂત્ર બનશે p10 p1 ના છેદમાં p10 is equal to n2 ના છેદમાં હવે n નું સૂત્ર n એટલે મોલ નું સૂત્ર શું છે તો કે દળના છેદમાં અણુભાર અહીંયા આપણે w લેશું હું લેશું w ના છેદમાં અણુભારની સંખ્યા હું લેશું m તો તેથી n1 બરાબર w1 ના છેદમાં m1 n2 બરાબર w2 ના છેદમાં m2 બસ આ કિંમત મૂકી દે સૂત્રમાં આપણે p10 p1 ના છેદમાં p10 is equal to n2 ને બદલે મૂકશું આપણે w2 ના છેદમાં n2 n1 ને બદલે મૂકશું આપણે w1 ના છેદમાં m1 મૂકશું આપણે w1 ના છેદમાં સમજાય છે કાંઈ વાત આ n2 હતા એને બદલે આ મૂકી દીધી આ n1 છે એને બદલે આ n1 ને બદલે આ કિંમત મૂકી દીધી n2 ને બદલે આપણે આ કિંમત સમજાણી વાત હતી હવે સૂત્ર પાછું બનાવીએ p10 p1 ના છેદમાં p10 is equal to છેદના છેદ ક્યાં ગયા જાય તો કે અંશમાં m1 ગુણ્યા w2 છેદમાં m2 ગુણ્યા w1 આ આપણું સૂત્ર સાબિત થઈ ગયું સૂત્ર આપણું સાબિત થઈ બધાય પદ મૂકી દઈએ m1 જ્યાં m1 શું થશે તો કે ભાઈ દ્રાવકનું મોલર દળ m2 દ્રાવ્યનું મોલર દળ w1 તો કે ભાઈ દ્રાવકનું દળ w2 દ્રાવ્યનું દળ મળી ગઈ આપણે કિંમત સૂત્ર મળી આને આધાર પરીક્ષામાં દાખલો પણ આવી શકે કોયડો છે આપણે કોયડો આપણે હવે ભણીએ ફરીવાર એકવાર આ સૂત્ર આપણે જોઈ લઈએ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાના સંદર્ભમાં મોલર દળનું શોધવાનું સૂત્ર આપણે પરીક્ષામાં પૂછી શકીએ કે ભાઈ બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાના સંદર્ભમાં મોલર દળ શોધો પોઈન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે તો રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો
દ્રાવ્યના કણોની કોની ઉપર આધાર રાખે? સાંદ્રતા ઉપર, એટલે કે સંખ્યા ઉપર આધાર રાખે. કારણ કે આ ગુણધર્મ કેવો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. એના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ ઉપર આધારિત હોય છે. સંબંધ આ મુજબ થાય કે P1 P10 x1. હવે દ્રાવકના બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો? કારણ કે તમે દ્રાવ્ય ઉમેરો એટલે દ્રાવણના બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડે શબ્દ અંશ કે ભાઈ P10 P1 આટલો ઘટાડો. હવે સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકો. હવે બસ ખાલી શું સમીકરણ જ મૂકવાનું છે, બીજું કંઈ કરવાનું જ નથી. આ કિંમત મૂકી દીધી અહીં. P1 સામાન્ય કાઢ્યા. મોલસનું સૂત્ર શું છે? કુલ મોલસનો સરવાળો કેટલો થાય? x1 x2 1. x2 1 x બસ આ કિંમત મૂકી દીધી અહીં. x2 ને કરતા બનાવ્યા ડેલ્ટા P1 એટલે સમીકરણ 2 ની કિંમત મૂકી દીધી અહીં. તો કિંમત જ મૂકી, બીજું કાંઈ નહીં. બુદ્ધિમાનતા જ નથી. મોલસનું સૂત્ર શું છે? x2 n2 n1 એ સીધે સીધું બેઠે સૂત્ર મૂકી દીધું. હવે n2 છે n1 કરતા કરો ખૂબ જ ઓછા પ્રમાણમાં તેની કિંમત શું કરી નાખી આપણે લોકોએ ભાઈ? અવગણી નાખી. હવે આ બે સૂત્રની કિંમત m1 ની કિંમત કેટલી થાય? w1 ના છેદમાં m1, m2 ની કિંમત કેટલી? w2 ના છેદમાં m2. બેઠે બેઠી કિંમત કેટલી? અને પદ સરખા કર્યા એટલે આપણું સૂત્ર આપણી પાસે આવી. બહુ સહેલું સૂત્ર છે. માત્ર આપણે ખાલી પોતાની શું વાપરવાની બુદ્ધિ અને 1-2 વાર ગણતરી કરવાની થાય. 2 વાર કરો એટલે તમને સૂત્ર આખે સમજાઈ જાય. થોડુંક મોટું બોલે છે પણ છે એકદમ સહેલું. પરીક્ષામાં આવે તો આપણા માર્ક્સ કેવા બને? એકદમ રોકડા. આની આધારે કોયડો છે જરાક જોઈ લે. દાખલો છે જોઈ લઈએ આપણે. સ્ક્રીનશોટ લઈ લો. કોડ નંબર 2.6 છે. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજનના પદાર્થને ઓગણચાલીસ ગ્રામ બેન્ઝીનમાં બેન્ઝીનનું મોલ દર આપણે કેટલું તો 78 ઉમેરવામાં આવ્યું. દ્રાવણનું બાષ્પ દબાણ 0.5
0.845 બાર જણાયું. આ અક્ષર નાના એટલે કે રકમ તમારી પાસે પણ હોય એટલે અક્ષર આના થોડા નાના બનાવ્યા. ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે? આ છે આપણી રકમ. પહેલા તો રકમ વાંચતા જાય, એમાં જે પદ છે બધા પદ લખતા જાય. શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું છે ભાઈ? તો કે ભાઈ 0.850 બાર. કેટલું છે ભાઈ? તો કે ભાઈ 0.850 બાર. ઉકેલ શુદ્ધ બેન્ઝીન એટલે P10 કેટલું? 0.850 બાર. આનું હું આપ્યું તો કે આપણને બાષ્પ દબાણ આપ્યું છે. અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજન એટલે દ્રાવ્ય પદાર્થ હું આપ્યું તો કે વજન કેટલો છે? W2 કેટલું છે? 0.5 ગ્રામ. કેટલું છે આપણી પાસે? તો કે ભાઈ 0.5 ગ્રામ. 39 ગ્રામ બેન્ઝીનમાં W1 કેટલા આપ્યા છે ભાઈ? 39 ગ્રામ. બેન્ઝીનનું મોલર દળ M1 કેટલા છે? 78 ગ્રામ પ્રતિ મોલ. દ્રાવણનું બાષ્પ દબાણ કોનું? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ P1 કેટલા છે? 0.845 બાર. તો ઘન પદાર્થનું મોલ અને દ્રાવ્યનું મોલ દળ ગોતવાનું છે. M2 કાઈ નવું મિત્રો આગળ આપણે સૂત્ર મૂક્યું છે. P10 P1 ના છેદમાં P10 is equal to W2 ગુણ્યા M1 છેદમાં W1 ગુણ્યા M2. ગોતવાનું છે તો કે M2 આને કરતા કરવાના છે. કરી નાખીએ આપણે. M2 ને અહીંયા ઉપર લઈ આવો. આ ક્યાં વહી જશે? ગુણાકારમાં W2 ગુણ્યા M1 ગુણ્યા P10 છેદમાં હું આવશે તો કે W1 હતા એમના અને બીજું હું આવશે તો કે ભાઈ P10 માઈનસ બસ આટલું કિંમત મૂકવાની છે. આમાં બીજું કાંઈ નવું આપણે પોતાની બુદ્ધિ મારવાની થતી નથી. બીજું કોઈ પણ પ્રકારનું આપણે કશું નવું કરવાનું રહેતું નથી. મુક્તા લઈએ બધાની કિંમત. W2 કેટલા છે? તો કે ભાઈ 0.5 કેટલા છે? 0.5 એટલે રકમમાં પરિવર્તન દેખાય ભૂલ નથી ને? 0.5. M1 કેટલા છે? તો કે ભાઈ 78. P10 કેટલા છે? 0.850. બસ કિંમત W1 કેટલા છે? તો કે 39 ગુણ્યા 0.850 ઓછા 0.800. જો 78 ગુણ્યા 0.5 કરો ને એટલે 0.5 અડધા કેટલા થાય? 39. એટલે આમ નંબર 0.850 છેદમાં 0.005. આ બેનો ભાગાકાર કરશો એટલે શું આવશે? 170 ગ્રામ પ્રતિ મોલ. આવી ગયો આપણો જવાબ. સમજાણું? એકદમ સહેલો દાખલો. સ્ક્રીનશોટ લઈ લો. આ રીતના દાખલા ચોપડીમાં કે તમારા પાસે સાહિત્ય હોય એમાં કોઈ ખાસ ગણવા બેઠે બેઠો દાખલો હવે કોઈ જરૂરી હોય. હવે બધો અગત્યનો પોઈન્ટ આના પછી ભણી આપણે ઉત્કલન બિંદુનું ઉન્નયનનો.
ઉત્કલન બિંદુનું ઉન્નયન. ઉન્નયન એટલે વધારો, અવનયન એટલે ઘટાડો. આમ યાદ રાખવાનું. ઉન્નયન એટલે વધારો, અવનયન એટલે ઘટાડો. ઉત્કલન બિંદુ એટલે ખબર ને, પદાર્થ જે તાપમાને વાયુ સ્વરૂપ ધારણ કરે, પ્રવાહી પદાર્થ જે તાપમાને વાયુ સ્વરૂપ ધારણ કરી તાપમાનને શું કહેવાય? ઉત્કલન બિંદુ. ઉકળે જે તાપમાનને, એ તાપમાનને ઉત્કલન બિંદુ આપણે ગણીએ. એમાં થતો વધારો એને શું કહીએ આપણે? ઉત્કલન ઉન્નયન. એના વિશે આપણે સમજીએ. આને આધારે પરીક્ષામાં એમ પણ પૂછાય કે ભાઈ ઉત્કલન ઉન્નયન ઉપરથી મોલર દર શોધો, એ પ્રશ્ન બને. સમજાવો ઉત્કલન ઉન્નયન, તેમાં મોલર દર શોધવાની જરૂર રહેતી નથી. જેટલા માર્ક્સમાં પૂછાય એ પ્રમાણે આપણે એની ગણતરી કરવા, એની માહિતી બધી લખવાની. જોઈએ આ પોઈન્ટ આપણે લખો. કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ કોનું ભાઈ? તો કે ભાઈ કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે શું થાય? વધે. કારણ કે તાપમાનનો વધારો થાય એટલે પ્રવાહીનું કેમાં રૂપાંતર થાય? તો કે વરાળમાં. વરાળમાં રૂપાંતર થાય એટલે બાષ્પ દબાણમાં શું થવાનું? તો કે વધારો. અને જેવું ઉકળે એનું તાપમાન કેટલું થઈ જાય? તો કે ભાઈ વાતાવરણના દબાણ જેટલું થાય. કેટલું થાય? તો કે ભાઈ વાતાવરણના દબાણ જેટલું, 1 બાર જેટલું થાય. કોઈ પણ પ્રવાહી કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે શું થાય? વધે છે. કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે શું થાય? વધે. અને તે તાપમાને ઉકળે, તે એટલે કે પ્રવાહી એ તાપમાને ઉકળે છે જ્યારે તેનું તાપમાન, તેનું બાષ્પ દબાણ, જ્યારે તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. વાતાવરણના દબાણ જેટલું થાય છે. હવે આ એક શુદ્ધ દ્રાવક છે. હવે આમાં તમે અબાષ્પશીલ દ્રાવ્ય નાખી દો. હું કીધું તમે અબાષ્પશીલ દ્રાવ્ય. તો શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણમાં અબાષ્પશીલ દ્રાવ્યની હાજરીમાં શું થાય? તો કે ભાઈ ઘટાડો થાય. આ પણ સંખ્યાત્મક ગુણધર્મ થશે. જેટલા અબાષ્પશીલ દ્રાવ્ય વધારે એટલું દ્રાવકનું બાષ્પ દબાણ કેવું? તો કે ઓછું. કેવું? ઓછું. દ્રાવકનું બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્યની હાજરીમાં શું થાય? તો કે ઘટે છે. અબાષ્પશીલ દ્રાવ્યની હાજરીથી શું થાય? તો કે ભાઈ ઘટે. શું થાય? તો કે ઘટે. આને આધારિત આપણે આલેખ છે જોઈએ. આને આધારિત આપણે આલેખ જોઈએ. આલેખ આપણે તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ બનાવીએ. તાપમાન કેમાં લેશું? તો કે ભાઈ કેલ્વિનમાં. અને બાષ્પ દબાણનો આલેખ બનાવીએ. દબાણ કેટલું હતા? ક્યાં દબાણ ઓગળે? તો કે વાતાવરણના
વાતાવરણ દબાણ આશરે કેટલું થાય તો 1.0 અથવા 1 બાર ગમે કે ફેર પડશે નહીં, અથવા 1 બાર લખો તો પણ કાંઈ ફેર પડે નહીં. હવે આ પૂછ્યું કે ભાઈ દ્રાવકનું ઉત્કલન બિંદુ, પૂછે તો કે ભાઈ દ્રાવકનું ઉત્કલન બિંદુ. પણ હવે દ્રાવકમાં આપણે શું નાખ્યો છે? અબાષ્પશીલ દ્રાવ્ય. એટલે ઉત્કલન બિંદુના મૂલ્યમાં શું થાય? વધારો, કારણ કે ગરમી થોડી કોણ શોષી લે? અબાષ્પશીલ દ્રાવ્ય. એટલે આ શું ઉત્કલન બિંદુ થશે? તો કે ભાઈ દ્રાવણનું ઉત્કલન બિંદુ. જો તાપમાનમાં શું થયું તો કે વધારો, શું થયો? વધારો. આ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે શું લખ્યું આપણે? T0B. આ દ્રાવણનું એટલે શું લખ્યું? TB. કેટલો ફેરફાર થાય તો ભાઈ ડેલ્ટા TB છે. કેટલો ફેરફાર થાય? ડેલ્ટા TB. એ ડેલ્ટા TB છે એ શું છે? ઉત્કલન ઉન્નયન. શું છે? ઉત્કલન ઉન્નયન. ડેલ્ટા TB છે એ શું છે તો કે ઉત્કલન ઉન્નયન. ભણી આગળ એટલે આપણે સરખી રીતે સમજાયા મને. આ વાત આપણે કોની કરીએ તો કે સુક્રોઝની. કોની? સુક્રોઝની. સુક્રોઝ. સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 373.15 કેલ્વિને. 373.15 કેલ્વિન. 373.15 એટલે કેટલા ડિગ્રી થાય તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. એક બાર કરતા કેવું હોય તો કે ઓછું. એક બાર એટલે તો લખો 1.013 બાર. તો પહેલા તો મોટું પડશે નહીં. કરતા ઓછું હોય છે. માટે ઉકળતું નથી. માટે ઉકળતું નથી. જો દ્રાવણને ઉકાળવું હોય તો તાપમાન વધુ આપવું પડે. શું કામ? એક આટલું દબાણ લાવવા માટે 373.15 કેલ્વિન તાપમાન આટલું દબાણ આવે, પણ ક્યારે માત્ર એટલું શું હોય તો પાણી. અહીંયા એટલું પાણી નથી. ભેગા ભેગ બીજું શું છે? સુક્રોઝ. એટલે ગરમી કોણ શોષશે? ભેગા ભેગ સુક્રોઝ. એટલે તમારે જો આને દબાણ એક બાર જેટલું કરવું હોય એટલે ઉકાળવું હોય, વરાળમાં રૂપાંતર કરવું હોય આનું તમારે, તો તાપમાન તમારે કેવું દેવું પડે તો કે 373 કરતા કેવું દેવું પડે? વધારે આપવું પડે. એના માટે આલેખ બનાવ્યો આપણે કે જો ભાઈ આલેખની અંદર શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણના તાપમાન કેવું હોય તો કે ભાઈ વધારે હોય છે. આલેખમાં દર્શાવ્યા મુજબ શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હોય તો કે ભાઈ ઊંચું હોય છે. હું કામ ઊંચું હોય? કારણ કે આમાં અબાષ્પશીલ હું ઉમેરો છે આપણે લોકોએ તો કે ભાઈ દ્રાવ્ય ઉમેરેલો છે. ધારો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું છે? TB0 અથવા તો T0B. ધારો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ T0B અથવા તો TB0 છે. ગમે લખશો બહુ ફેર પડશે નહીં. શુદ્ધ દ્રાવક. પછી દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું છે? TB. તો ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો વધારો થાય? ડેલ્ટા TB TB
ટીબી માઇનસ T0. તો ડેલ્ટા ટીબી છે શું છે? ઉત્કલન બિંદુ ઉન્નયન. અહીં ડેલ્ટા ટીબી એ ઉત્કલન બિંદુ, ડેલ્ટા ટીબી ને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો કહે છે. હવે આના આધારે આપણે મોલર દળ શોધવું પડે. તે શોધીએ પછી પેલા પરિવારના પોઈન્ટ જોઈ લઈએ. ઉત્કલન બિંદુનું ઉન્નયન અથવા તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં શું થતો વધારો. કોઈ પણ પ્રવાહી છે એનું બાષ્પ દબાણ જેમ જેમ તાપમાન વધારો એમ એમ વધે. કારણ કે તાપમાન વધે એટલે પ્રવાહી શું થાય? પ્રવાહમાં ઉકળે વરાળ બને એટલે બાષ્પ દબાણમાં શું થાય? વધારો. પદાર્થ ઉકળે ત્યારે એનું દબાણ છે તે વાતાવરણના દબાણ જેટલું થાય. જ્યારે તે પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય ત્યારે શું થવા માંડે? ઉકળવા માંડે. વાતાવરણ માટે કેટલું? તો 1 બાર અથવા કેટલું? 1.013 બાર. ગમે તેટલો ફેર પડે. હવે જો દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય તમે નાખો. શું નાખો? અબાષ્પશીલ દ્રાવ્ય નાખો તો દ્રાવકના બાષ્પ દબાણમાં શું થાય? તો કે ભાઈ ઘટાડો થાય. અને તમારે જો એને બાષ્પ દબાણ વધારવું હોય તો ઉકાળવું હોય તો તાપમાન કેવું આપવું પડે? વધારવું પડે. આના આધારે ચાલે છે. જો સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન 1 બાર કરતા કેવું રહે? ઓછું. 373.15 કેલ્વિન 1 બાર કરવું હોય તો માત્ર પાણી. તો પાણીમાં આપણે બીજું નાખેલું છે સુક્રોઝ. બાષ્પ દબાણ કેવું થાય? ઓછું થાય. જો ઉકાળવું હોય તો તમારે તાપમાન કેવું આપવું પડે? તમારે તો કે વધારે આપવું પડે. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હોય? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું છે? T0. દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું છે? દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી ટીબી માઇનસ ટીબી0. અહીંયા ડેલ્ટા ટીબી એવું છે ઉત્કલન બિંદુ ઉન્નયન. હવે આને આધારિત આપણે આના ઉપરથી આ સૂત્ર ઉપરથી મોલર દળ શોધવાનું છે. ઉત્કલન બિંદુ અને મોલર દળ વચ્ચેનો ઉત્કલન ઉન્નયન અને મોલર દળ વચ્ચેનો સંબંધ આપણે લોકોએ જોવાનો થાય. જરા કે જોઈ સ્ક્રીનશોટ લઈ લો. અગત્યનો પોઈન્ટ છે એટલે આપણે મોલર દળ હવે જોઈ લઈએ. દ્રાવ્યનું મોલર દળ કઈ રીતે શોધી શકાય એનું સૂત્ર સમજીએ. ઉત્કલન ઉન્નયનની મદદથી દ્રાવ્યનું મોલર દળ શોધવું. આના ઉપરથી દ્રાવ્ય પદાર્થનું મોલર દળ આપણને કઈ રીતે મળે? યાદ રાખજો, આ નિયમ કોના માટે લાગુ પડશે? તો કે મંદ દ્રાવણ માટે લાગુ પડે. કોના માટે લાગુ પડે? મંદ દ્રાવણ માટે. ખાસ યાદ રાખજો, મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન. કોના માટેની વાત કરું છું તમને લોકોને? મંદ દ્રાવણ માટેની. એ શબ્દ ભૂલતા નહીં. મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની મોલર सांद्रता. याद रखो, मोलर में तो शब्द में प्रो मोलर सांद्रता ना क्या
મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો કોના સમપ્રમાણમાં હોય તો કે ભાઈ દ્રાવણમાં જેટલા દ્રવ્યના કણ હોય એની જેટલા મોલર સાંદ્રતા હોય એના કયા પ્રમાણમાં હોય સમપ્રમાણમાં હોય છે એટલે કે ડેલ્ટા ટીબી ચલે છે એમ એમ એટલે શું તો કે ભાઈ મોલારિટી આપણે 11મા અને 12મા બેમાં ભણી ગયા કે ભાઈ 1 કિલોગ્રામ દ્રાવણમાં કેટલા 1 કેજી દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને શું કહેવાય તો કે એની મોલાલિટી શું કહેવાય મોલાલિટી આપણે ભણી ગયા ડેલ્ટા ટીબી ચલે છે એમ સમપ્રમાણતા નિશાની શું કરીએ તો કે દૂર ડેલ્ટા ટીબી kb m kb શું છે તો કે મોલર ઉન્નયન અચળાંક મોલર ઉન્નયન અચળાંક kb શું છે તો કે ભાઈ મોલર ઉન્નયન અચળાંક છે હવે આ જે kb મોલર ઉન્નયન અચળાંક છે એનો એકમ જોઈએ છે આપણે kb નો એકમ કેલ્વિન હું તો કે ભાઈ કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ આ યાદ રાખજો પૂછકેટમાં નીટમાં દ્રવ્યગુણમાં ગમે માં એકમ પૂછાય શકે હવે ડેલ્ટા ટીબી kb ઇન્ટુ m એટલે મોલારિટી નું આપણે શું મૂકવું પડે તો કે સૂત્ર મોલારિટી m એનું સૂત્ર આપણને બધાને આવડે ભાઈ W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા M2 આવું છે તો કે મોલારિટી નું આપણે તો કે સૂત્ર મૂકી દે બેઠે બેઠી કિંમત kb ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા આના ઉપરથી દ્રાવ્યનો અનુપાત શોધવાનું સૂત્ર હોય એટલે m2 ને કટકા બનાવો kb W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા tb ગુણ્યા w ડેલ્ટા tb આપણને ખબર છે શું છે તો ઉત્કલન બિંદુ kb ખબર છે મોલર ઉન્નયન W2 એટલે દ્રાવ્યનું વજન અથવા દળ 1000 લાગો W1 એટલે હું દ્રાવકનું દળ M2 એટલે હું તો કે ભાઈ દ્રાવ્યનો અણુભાર જે આપણે ગોઠવવાનું સૂત્ર આપણું સાબિત બહુ સહેલું સૂત્ર છે ફરી એકવાર સમજી લઈએ ઉત્કલન બિંદુ ઉન્નયનની મદદથી દ્રાવ્યનું મોલર દળ કઈ રીતે શોધી શકાય તો મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન છે કે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના અણુની મોલર સાંદ્રતાના કયા પ્રમાણમાં હોય સમપ્રમાણમાં હોય ડેલ્ટા ટીબી ચલે છે એમ એટલે મોલારિટી સમપ્રમાણતા નિશાની તો કે હું પૂછું અચળાંક હું પૂછું kb શું છે મોલર ઉન્નયન અચળાંક આનો એકમ થશે k * kg પ્રતિ બનશે તો કે ભાઈ મોલ એનો શું થાય એકમ હવે આપણે મોલારિટીનું સૂત્ર જ મૂકવાનું છે W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા બેઠે બેઠે સૂત્ર મૂકી દો તમારો જવાબ આવી જાય પછી તમે એમ તો કરતા બને આ ઉપર